ભાઈ મહેસાણાના એક ગુજરાતી પિતા અને એનો 20 વર્ષનો પુત્ર લગભગ 4 વર્ષ પહેલાં ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. બંને ત્યાં નોકરી કરતા હતા. એમને અસાઇલમનો કેસ પણ લગાવ્યો હતો, એ હજુ પેન્ડિંગ હતો. પુત્રના નિયમ મુજબ આઈસી જે અમેરિકાની ઇમિગ્રેશન ઇન્ફોર્મેશન એજન્સી હોય છે એની પાસે ચેક ઇન કરવા માટે દર ફેર રેગ્યુલર જવાનું હોય છે. એક આ દિવસે 20 દિવસ પહેલાં પિતા પણ એની જોડે ગયા. એ બહાર પાર્કિંગમાં ઊભા હતા. આઈસીના અધિકારીએ પુત્ર જે ચેકિંગ કરતા હતા એ વખતે એના પુત્રને પૂછ્યું કે તમારા પિતા ક્યાં છે. પુત્રએ કહ્યું કે ભાઈ એ બહાર પાર્કિંગમાં બેઠા છે. અધિકારીઓએ કહ્યું કે કામ કરો, એમને અંદર બોલાવો. છોકરાને એવું લાગ્યું છે કે નોર્મલ કંઈક વાત કરવાની હશે, એટલે એ એના પિતાજીને પાર્કિંગમાંથી બોલાવી લાવે છે. જેવા એ અને એના પિતા બંને આઈસીની ઓફિસમાં જાય છે, તરત જ બંનેની ધરપકડ કરાવી લેવામાં આવે છે અને આ બંનેને લગભગ ડિપોર્ટ કરવામાં આવશે એવું પણ જાણવા મળી રહ્યું છે. હવે ભાઈ આ બંને છે ને એમને આઈસીની કોઈ પણ તારીખ છે ને અત્યાર સુધી લગભગ ચૂક્યા નથી. નિયમિત એ લોકો ત્યાં હાજર રહેતા હતા, છતાં પણ બંનેને આઈસીએ ડિટેન્શન સેન્ટરમાં નાખી દીધા છે અને તેમને ડિપોર્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. કહેવાય છે કે આ આઈસીના સેન્ટરમાં જતાં પહેલાં એમના વકીલની સલાહ પણ લીધી હતી. વકીલે કહ્યું હતું કે ભાઈ અત્યારે હાજરી આપવી કદાચ જોખમી થઈ શકે છે, કારણ કે અત્યારે અમેરિકામાં ઇમિગ્રન્ટોને જે છે એ પકડીને શોધવામાં આવે છે. એટલે વકીલે ના પાડ્યું હતું, પરંતુ ભાઈ કે આપણે કોઈ દિવસ તારીખ મિસ કરી નથી, આપણો રેકોર્ડ સારો છે તો આપણે તારીખ મિસ કરવી નથી, પરંતુ કરવા પોતાના માટે સારું જ ગયા હતા અને વસ્તુ થઈ ગઈ ખરાબ. મતલબ એ થાય કે અત્યારે અમેરિકામાં ઇમિગ્રેશન નિયમોનું અમલીકરણ ખૂબ જ કડક થઈ ગયું છે અને આપણા ઘણા બધા ગુજરાતીઓ કે ભારતીયો વર્ષો પહેલાં કદાચ ત્યાં ગયા હતા, એમને અસાઇલમનો કેસ નાખેલો છે અને અત્યારે અસાઇલમનો કેસ જેને પણ નાખેલો હોય એ લોકોને પકડીને શોધવામાં આવી રહ્યા છે. આ શોધીને સીધા ડિટેન્શન સેન્ટરમાં નાખે છે અને પછી સીધા એમને ડિપોર્ટ કરી દેવામાં આવે છે. એવું પણ જાણવા મળ્યું કે જે લોકોના પેન્ડિંગ કેસ ચાલે છે એ લોકો આઈસીમાં આવી રીતે રેગ્યુલર હાજરી માટે જાય તો ઘણા લોકોને ત્યાં આવી રીતે ડિટેન કરી નાખવામાં આવે છે, ડિટેન્શન સેન્ટરમાં નાખી દેવામાં આવે છે અને પછી જે તે એમના દેશમાં મોકલી દેવામાં આવે છે. તો જો ભાઈ તમારા કોઈ નજીકના વ્યક્તિઓનો ઇમિગ્રેશનનો કેસ અત્યારે ચાલી રહ્યો હોય તો અત્યારે તમારે આઈસીના સેન્ટરમાં જવું કે નહીં એની સલાહ તમારા ઇમિગ્રન્ટ વકીલ જોડે પહેલાં લઈ લેજો. કદાચ તમે જાઓ તમારા સારા માટે, પરંતુ તમારી જોડે ખરાબ થઈ શકે છે. અને આ વિડીયો તમે એ લોકોને શેર કરો જે લોકોને એવું લાગે છે કે અત્યારે અમેરિકામાં ઇમિગ્રન્ટને કોઈ પ્રોબ્લેમ નથી. તો આ તાજો જ દાખલો છે, તમે લોકોને શેર કરી શકો છો, જેથી લોકો અવેર થાય, માહિતી મળે કે ભાઈ અત્યારે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એ જેન્યુન છે, તમારે તમારી સાવચેતી રાખવી પડશે. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો.